અમરાપુર। મિત્રો આજે અમે આવ્યા છીએ ઘનશ્યામભાઈ રાજપરાની ત્યાં, જે પોતે ગુરુકૃપા પ્રકૃતિ ફાર્મ ચલાવે છે। તો આજે એને ફાર્મમાં આવ્યા છીએ। તો ઘનશ્યામભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ઘનશ્યામ, અમે વાત કરી કે અત્યારે લોકોમાં જાગૃતતા આવી છે, લોકો આજે ઓર્ગેનિક પણ વસ્તુ માગે છે। તો એની વિશે તમને આજે ઓર્ગેનિક લોકો કેવી જાગૃતતા છે, લોકો કેવી અપેક્ષા રાખે છે કે અમે ઓર્ગેનિક વસ્તુ મળે? આમ તો અમે 10 વર્ષ પહેલા જ્યારે ચાલુ કરીને ત્યારે લોકો એમ કહેતા કે આનું કોણ ખાય, આવું કોણ ખાય ને, એ ખોટી વાત છે ને, દવા વગરનું થાય નહીં। પણ છેલ્લા 5 વર્ષથી આ રાજ્યપાલ આવ્યા પછી એમણે બહુ મોટી ઝુંબેશ ઉપાડી અને એમની ઝુંબેશની સફળતા પણ ખેડૂતોને મળી કે લોકો અટાણે ક્લાસ 1, ક્લાસ 2 સરકારી અધિકારીઓ ઘણું આ ખાતા થયા છે। અને અમારા ફાર્મે પણ ક્લાસ 1 અધિકારીઓ લગભગ આપણા અમરેલી જિલ્લાના ટોટલી કલેક્ટર સાહેબથી કે અમારા ફાર્મની મુલાકાતે આવી ગયા। એટલે કહેવાનું કે હવે સરકાર ખૂબ જાગૃત છે અને આ લોકો પણ ઓર્ગેનિક વિશે ઓર્ગેનિક માગતા થયા છે। અને અમે ગમે ત્યાં 5 વાત કરીએ તો લોકો સાંભળતા થયા છે, નકર એમ કહેતા કે આ તો ગાંડા છે, આવું કોઈ દી થાય નહીં એમ। સરસ ઘનશ્યામભાઈ વાત કરી કે લોકોમાં પણ જાગૃતતા છે, લોકોને પણ આજે એવું છે કે અમે પણ આજે સારી વસ્તુ ખાઈએ, ઓર્ગેનિક વસ્તુ ખાઈએ। તો બીજું ઘનશ્યામભાઈ કે આની ઉપર અત્યારે તમે પ્રકૃતિ ખેતી કરો છો, એની માટે કોઈ સરકાર તમને આમાં કોઈ સહાય આપે છે? હા, સરકાર ઘણી મદદ કરે છે, ઘણી રીતે આ મદદ કરે છે। માનો કે આ વર્ષે મને પ્રાકૃતિક ફાર્મર બેસ્ટ એવોર્ડ મળ્યો, તો 25,000ની સહાય એમાં આવી। પછી અમે પ્રાકૃતિક ખેતી કરી છે એટલે દર મહિને 950 રૂપિયા એક ગાયના સરકાર આપે છે। એટલે એવી વિવિધ યોજનાઓથી સરકાર અમને ઘણી મદદ કરે છે અત્યારે। હા, ઘનશ્યામભાઈ વાત કરી કે સરકારનો પણ આની અંદર અત્યારે પૂરતો સહયોગ છે। આજે ગાય, ગામડું અને ખેતીમાં પણ લોકોની એક જાગૃતતા આવી છે। તો બીજું કે ઘનશ્યામભાઈ, તમે આજે ફાર્મ છે, તો ફાર્મની અંદર અત્યારે તમે શું વસ્તુ વાવેલી છે? ફાર્મની વાત કરીએ તો અમારે અહીંયા પેલા એવું કહેતા અમારા ગૌડિયા કે ભાઈ આપણી જમીનમાં આંબા થાય નહીં। આ આંબા અમારે 5મું વર્ષ ચાલુ થયું, 4 વર્ષ પૂરા થઈ ગયા અને 2 વર્ષથી ઉત્પાદન અમને આપવા મળ્યા છે। તો અમે જ્યારે વાવ્યા ત્યારે ગામ લોકો એવું કહેતા કે આની જમીનનો આ વેચવાનો થયો છે, આમાં થાય નહીં આપણી જમીનમાં આંબા। પણ અમે એક સંકલ્પ કર્યો હતો કે ગાય માતાની કૃપાથી ગમે એ વસ્તુ શક્ય છે, નથી એવું નથી। અમે ખૂબ મહેનત કરી અને આજે અમે આ બગીચો આખું સુભાષ પાલેકર સાહેબના માર્ગદર્શન નીચે આખું પંચસ્તરીય મોડલ ફાર્મ અમે ઊભું કર્યું છે। સુભાષ પાલેકર સાહેબનું કહેવું એવું હતું કે આમાં તમને ખેડૂતોને 12 મહિના ઇન્કમ આવતી રહી। માનો કે આમાં અમારે આંબા છે, સીતાફળ છે, જામફળ છે, દાડમ છે, સરગવા છે। તો પાલેકર સાહેબનું કહેવું એવું હતું ભાઈ એક પાક પતે પછી બીજો પાક આવે, બીજો પાક પતે પછી ત્રીજો પાક, એવી રીતે અમારે આમાં ઓછામાં ઓછા 20 થી 25 ફ્રૂટ અત્યારે આ બાગમાં છે અમારે। ઘનશ્યામભાઈ વાત કરી કે પોતે ઘણા સમયથી પણ આની સાથે જોડાયેલા છે અને 25 જાતના જે અલગ અલગ ફ્રૂટ જેને કહી શકાય પોતા એની ફાર્મમાં એને વાવેલું છે। ઘનશ્યામભાઈ, તમે આજે જે પ્રકૃતિ ફાર્મમાં અમારી મુલાકાત લીધી એ બદલ આભાર। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।